ભાવનગરના મહુવામાં નૂતન સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. શહેરમાં 8 થી 16 જાન્યુઆરી સુધી પૂજ્ય સ્વામિનારાયણ ગુરુ સ્વામી નિત્ય સ્વરૂપ દાસજીના પ્રેરણાત્મક માર્ગદર્શન પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે. ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના તાંબાના નૂતન શિખરબદ્ધ સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ વડતાલ લક્ષ્મીનારાયણ દેવગાદી પીઠાધિપતિ આચાર્ય રાકેશ પ્રસાદજીની મહારાજના હસ્તે કરવામાં આવશે, જેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મહોત્સવની ઉજવણી દરમિયાન દરરોજ લાખો હરિભક્તો લાહવો લેશે. 8 દિવસની ઉજવણી દરમિયાન દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તે ઉપરાંત કાર્યક્રમ દરમિયાન રાજકીય નેતાઓ પણ હાજરી આપશે તેની જાણકારી મળી રહી છે. મારું નામ સગુણા છે. અમે ઉનાથી આવ્યા છીએ અહીંયા સેવામાં મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં, અને અહીંયા સારું કાર્ય ચાલી રહ્યું છે અને અમે બધા અહીંયા સેવા કરવા માટે આવ્યા છીએ. અને આવું ભવ્ય ઉત્સવ સારો થઈ રહ્યો છે અને આવો થતો રહેશે હજી, અને અમે બધા એમાં સેવા કરવા માટે તૈયાર છીએ. હું અનિતા પરમાર. અમે અહીંયા ઉત્સવની સેવામાં મહુવા આવ્યા છીએ અને અમને સેવા કરવાની બહુ મજા આવે છે અને સેવામાં આવો ને આવો અમને લાભ મળતો રહે તેવી અમારી પ્રતીક્ષા છે. અને અમે આ 8 થી 16 તારીખ સુધીમાં પણ સેવામાં આવવાના છે ને આવો મહુવાની ધરતી ઉપર ઉત્સવ થતો રહે ને સમગ્ર ગુજરાતમાં આવો ઉત્સવ થતો રહે ને એવી ઉત્સવમાં અમે સેવા કરવા આવીએ એવી અમારી પ્રતીક્ષા છે. મહુવા ધામ ગુજરાતના કાશ્મીરમાં ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના તાબાનું આ સરદાર મંદિર દ્વારા મંદિર જે નિર્માણ થયું છે, બનતા 12 વર્ષ લાગ્યા છે અને 12 વીઘા જમીન ઉપર આ મંદિર બન્યું છે. 8 તારીખ એટલે 2 દાડા પછી જ 8 જાન્યુઆરી 16 જાન્યુઆરી સુધી આનો ભવ્ય મહોત્સવ ઉજવાશે. લગભગ 600-700 વીઘા જમીન ઉપર આ મહોત્સવ છે. રોજના લાખો ભક્તો આમાં ઉમટશે. અમે વિવિધ કાર્યક્રમો છે, સત્સંજીવની કથા છે, 225 કુંડી યજ્ઞ છે, અખંડ બીજ મંત્રનું અનુષ્ઠાન યજ્ઞ છે, મહાનિરંજન પૂજન અખંડ છે, વિશાળ મોટું પ્રદર્શન છે અને વિવિધ બીજા સાંસ્કૃતિક કાર્યક્રમો આની અંદર છે. અખંડ ધૂન છે, અખંડ મંત્રલેખન છે. હજારોની સંખ્યામાં સંતો આવશે, પરમ પૂજ્ય મહારાજશ્રી પધારશે અને લાખોની સંખ્યામાં ભક્ત સમુદાય ઉમટશે. બધાને માટે રહેવા જમવાની પૂરી ફેસિલિટી ઊભી કરવામાં આવી રહી છે. લગભગ 50-60 હજાર હરિભક્તો અહીંયા સ્થળ ઉપર રાત્રિ રોકાણ કરી શકશે એટલી વ્યવસ્થા ઊભી થઈ રહી છે. અને મંદિર આખું બંસી પહાડપુર પથ્થર અને મકરાણા માર્બલમાં નિર્માણ થયેલું છે. અને સાથે સાથે સંત આશ્રમ, યાત્રિક ભવન, ભોજનાલય, વિદ્યાર્થી ભવન વગેરે પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. માટે બધા ભક્તોને સાદર આમંત્રણ છે. બધા ભક્તો આ મહોત્સવ લાભ લેવા પધારજો. બધા ભક્તોને ખૂબ એથી જાજક જય સ્વામિનારાયણ.